ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुः देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुः देवाय तस्मै नमः। ओगणीसमो श्लोक। तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः। જ્ઞાની ભક્તના લક્ષણો ભગવાન દર્શાવે છે અને એ જ્ઞાની ભક્ત એનામાં રહેલા જ્ઞાન, એનામાં રહેલી ભક્તિ એ જ સહજ રીતે જ આ ગુણોને એના ચિત્તમાં લાવે છે.
એટલે કે જ્ઞાની ભક્તએ કોઈ પ્રયત્ન કરેલો નથી. આ ગુણો એ એનો સ્વભાવ છે. જેમ આપણો સ્વભાવ કેવો હોય, કામી, ક્રોધી, લોભી, એવી રીતે જ્ઞાની ભક્તનો સ્વભાવ કેવો, તો કે છે આવા સદ્ગુણથી યુક્ત એવો એનો સ્વભાવ છે. એટલે એ ઈચ્છે તો પણ એનાથી વિપરીત વર્તન કરી શકે નહીં. એટલે દરેક વ્યક્તિ સ્વભાવ મુજબ જ વર્તન કરતી હોય. આપણે કહીએ ખરા આ મારો સ્વભાવ છે, તો દરેક વ્યક્તિ સ્વભાવ મુજબ વર્તન કરે તો વર્તનમાં પરિવર્તન લાવવું હોય તો શેમાં પરિવર્તન લાવવું પડે? સ્વભાવમાં. એટલા માટે અહીંયા મારા માટે ઉપદેશ છે કે સ્વભાવમાં પરિવર્તન લાવો તો વર્તન વ્યવહાર બદલી જશે. અને એ સ્વભાવ પરિવર્તન કરવો હોય તો શું કરવું? તો કે આ એક એક ગુણ લાવવાને બદલે પોતાના સાચા આત્મ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપને ઓળખી લે, અથવા તો ચિત્તને ભગવાનમાં જોડી દે, તો આ સ્વભાવ બની જશે. જેની સાથે ચિત્ત જોડાય એના જેવા બની જઈએ. આપણું ચિત્ત અત્યારે સંસારમાં જોડાયેલું છે એટલે સંસારી ચિત્ત કેવું થઈ ગયું? સંસારી. બહારથી કોઈ વ્યક્તિ સંસારી ન હોય, પણ સ્વભાવને અધીન કહેવાય એ સંસારી છે કે સંન્યાસી. બહાર પરિવેશ એનો શાસ્ત્રમાં એટલું વિશેષ મહત્વ નથી. એટલા માટે ઉપદેશ આપણા ચિત્તને આપવામાં આવે છે. ચિત્તમાં પરિવર્તન લાવો. અને એના માટે જેણે પોતાના ચિત્તને બદલી દીધું એવો જ્ઞાની ભક્ત, એની અહીંયા વાત છે. અને મારા માટે એ માર્ગદર્શન રૂપ છે આ બધા ગુણો. અને એમાં દર્શાવ્યું અંતે ઉપસંહારમાં કેટલાક ગુણો દર્શાવે છે કે જેમાં તુલ્ય નિંદા સ્તુતિ મૌની સંતુષ્ટ યેન કેનચિત. એવો ભક્ત કેવો છે? અનિકેત. એટલે કે જેને પોતાનું નિયત સ્થાન નથી. એક સીધો અર્થ, પણ આપણે ગયા વખતે જોયું કે અહીંયા કોઈ સીધો અર્થ લેવાનો નથી. સીધો અર્થ લેવો હોય તો અવધૂત કક્ષાના બ્રહ્મજ્ઞાની પુરુષ માટે એ અર્થ પણ થઈ શકે, પણ અહીંયા તો સાધકને ઉપદેશ છે. એટલા માટે અનિકેતનો અર્થ છે આસક્તિનો, મમત્વનો ત્યાગ કરો. અને જે કંઈ પ્રાપ્ત થાય, અહીંયા રહેવાનું સ્થાન છે પણ એની સાથે બધું જ આવી જશે. તો જે સ્થાન રહેવા મળે, અન્ન, વસ્ત્ર, રહેઠાણ, એ બધા એમાં કેવા રહો? તિતિક્ષા. આ ગુણ કેળવવા માટે છે અનિકેત. તિતિક્ષાનો ગુણ કેળવો. એટલે આપણે કહીએ ને કે મને તો મારા ઘરે જ ઊંઘ આવે. આશ્રમમાં 2 દિવસ રહેવા આવ્યા હતા તો શું કે અહીંયા ઊંઘ ના આવે. એનો અર્થ શું છે? તો કે અનિકેત બન્યા જ નથી. આશ્રમ નિવાસી શું છે? અનિકેત બનવા માટેનું સાધન છે કે બહાર નીકળીએ તો આપણા મનને જોઈ શકીએ કે મને બધે જ ઊંઘ આવે છે કે નહીં. પણ મને અહીં જ ઊંઘ આવે એનો અર્થ ત્યાં મમત્વ છે. અને એને છોડવા માટે કે છે અનિકેત ન બનીએ તો ભગવત ચિંતન તો થાય જ નહીં. એટલે કે છે આસક્ત ચિત્તથી ભગવત ચિંતન થઈ શકે નહીં. એટલા માટે અહીંયા બતાવે છે તિતિક્ષાનો ગુણ કેળવું, કે જે મળે તેનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર. અને એવું ત્યારે જ થઈ શકે કે જ્યારે બાહ્ય અન્ન, વસ્ત્ર, રહેઠાણમાં કોઈ વિશેષ મહત્વ બુદ્ધિ ન હોય. આપણા માટે નિકેત એક ચોક્કસ સ્થાન કેમ બની જાય છે?
કારણ કે એમાં મહત્વ બુદ્ધિ છે. આવું જ રહેવાનું હોવું જોઈએ, આવું જ જમવાનું હોવું જોઈએ. તો જે મહત્વ બુદ્ધિ છે એના કારણે અનિકેત થવાતું નથી. પણ આગળ જ જોયું કે આ તો મૂળમાં સમજદારી છે, સત્યની સમજદારી. અને સત્ય તો એ જ છે કે સમગ્ર જગત કેવું હોય તો કહેવાય એક નાટ્યશાળા છે. એમાં હું તો પાત્ર ભજવું છું. તો પાત્ર ભજવતા હોઈએ તો કોઈ વખત અમુક નાટકમાં અમુક રહેવાનું સ્થાન હોય અને અમુક નાટકમાં કંઈક રહેવાનું સ્થાન બદલી જાય. તો એને અધીન નાટ્યશાળા હોય જગત, હું પાત્ર ભજવું તો અનિકેત બની શકાય. પણ આપણે તો એવું સાચું માની લીધું કે મૃત્યુનો ડર એટલે લાગે કે આ મારાથી ઘર નહીં છૂટે, એટલે ઘણા જાય તો પણ ઘરની આસપાસ ફરે. હે ને? શું કામ આસપાસ ફરે? દ્રઢ મમતા છે. એટલા માટે અનિકેત થયા વિના આત્મચિંતન, ભગવત ચિંતન થઈ શકે નહીં. એટલે મમતા છોડી, આસક્તિ છોડીએ તો જ કલ્યાણના માર્ગે પ્રવૃત્ત થઈ શકાય. ક્યારે થવાનું છે? તો શ્લોકમાં કહ્યું છે કે યાવત સ્વસ્થમિદમ શરીરમરુજમ યાવત ચ જરા દૂરતઃ યાવત દૂર જરા દૂરે જરા. એટલે કે જ્યારે શરીર સ્વસ્થ છે, ઘડપણ દૂર છે, યાવત ચેન્દ્રિય અપ્રતિહતા, ઇન્દ્રિયની શક્તિ હજી ક્ષીણ થયેલી નથી. અને ત્યારે શું કરી લે? પોતાના કલ્યાણનું કામ કરી લે. આત્મશ્રેયસી તાવદેવ વિદુષામ. પોતાના આત્મકલ્યાણનો પ્રયત્ન કરનારો એને કોણ કહે છે ત્યાં? વિદુષામ, એ વિદ્વાન છે. આત્મશ્રેયસી તાવદેવ વિદુષામ કાર્યમ પ્રયત્નો મહાન. આ મહાન કાર્ય અત્યારે જ કરી લઉં. આસક્ત ચિત્ત હશે તો એ કાર્ય નહીં થાય. અને એટલા માટે અત્યારે શરીર સારું છે, વૃદ્ધાવસ્થા દૂર છે, હજી ઇન્દ્રિય પણ ક્ષીણ થયેલી નથી, ત્યારે સમયનો સદુપયોગ કરી અને શું કરી લઉં? આટલું ભેગું કરી લઉં, આટલી જગ્યાએ દોડી લઉં, અહીંયા જઈ લઉં, પછી જવાશે કે નહીં, આટલી તીર્થયાત્રા કરી લઉં, એવું નથી. પણ આત્મશ્રેયસી, પોતાનું કલ્યાણ કરી લે. એટલે કે આ જ્ઞાનમાં નિષ્ઠા મેળવી લે. દેહાદિથી પોતાને ભિન્ન અત્યારે કરી લે. પછી જ્યારે રોગ હોય, વૃદ્ધાવસ્થા એટલે શરીર ક્ષીણ થયેલું હોય, ત્યારે પછી એવું નહીં થઈ શકે કે આ શરીર હું નથી. ત્યારે તો એમાં જન્મોની આસક્તિ છે, મમત્વ છે, તાદાત્મ્ય છે, એટલે થશે જ શરીર આદિમાં જ અહંભાવ. અને ત્યારે પછી એને દુઃખથી કોઈ છોડાવી નહીં શકે. પણ અત્યારે વિચાર કરવાનું સામર્થ્ય છે, ત્યારે આ કાર્ય કરી લઉં. પણ જો સંદીપ્તે ભવને, સંદીપ્ત ભવન, સંદીપ્તે ભવને કૂપખનને પ્રત્યુદ્યમ કીદૃશ. ત્યાં શ્લોકમાં કહે છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય નહીં. એટલે પ્રત્યુદ્યમ કીદૃશ, એવો પ્રયત્ન શું કામનો? કે જ્યારે આગ લાગે ત્યારે પાવડો લઈને ચાલ્યા, ત્યારે કૂવો ખોદવાનો સમય પણ ન મળે અને કૂવો ખોદવાને કંઈ કામ પણ નહીં લાગે, કારણ કે ત્યારે તો આગ લાગી જ ગયેલી છે. એવી જ રીતે મૃત્યુ જ્યારે સમીપ હશે, ક્ષીણ ઇન્દ્રિય, ક્ષીણ શરીર હશે, ત્યારે આ વિચાર કરવાનું સામર્થ્ય નહીં હોય. એટલા માટે આત્મશ્રેયસી, આત્મચિંતન, ભગવત ચિંતન એવું દ્રઢ કરી લઉં કે પછી મને આ શરીર આદિના કોઈ પણ બંધન એ મને સ્પર્શે નહીં. એટલા માટે આ શબ્દ જે અનિકેત, એ શબ્દથી મુખ્ય વસ્તુ છે મમતા રહિત થાઓ.
ક્યાંય પણ મારાપણાનો ભાવ ન કરો, ઘર ઇત્યાદિ બધી જ વસ્તુઓમાં. અને એવો અનિકેત હશે, એ અનિકેત ક્યારે થઈ શકે? તો કે છે સ્થિરમતિ. જેની મતિ સ્થિર હશે એ જ અનિકેત થઈ શકે. એટલે અનિકેત થવા માટે મતિને સ્થિર કરો. એટલે મતિને સ્થિર કરો એવું કહ્યું છે, મનને નહીં. તો આપણું અત્યારે જીવન કેવી રીતે ચાલે છે? મનને અધીન, મતિને અધીન નથી ચાલતું. મનને અધીન ચાલે એટલે મનનું કામ તો શું છે? સંકલ્પ વિકલ્પ. એટલે સંકલ્પ વિકલ્પ કરી અને પછી એમાંથી જે મને ગમે એવો સંકલ્પ પસંદ કરી લઉં કે હવે ચાલો આમ કરવું. એને સત્સંગનું દ્રષ્ટાંત આપણે લેતા હોઈએ. મુખ્ય તો આ જ વસ્તુ, આમાં જ સંકલ્પ વિકલ્પ થાય છે. બીજામાં તો કાંઈ વાંધો જ નથી. કોઈના ઘેરે બેસવા જવું છે તો એમાં કોઈ સંકલ્પ વિકલ્પ નથી થતા, નિશ્ચય જ છે, જવું જ છે. પણ જે કરવું ન ગમે, સવારે વહેલા ઉઠવું, તો કે સંકલ્પ વિકલ્પ ચાલે. આજે પૂજામાં જવાનું છે તો ઉઠું, સત્સંગ છે તો ઉઠું, કાંઈ નથી કરવાનું, સુતા રહ્યો. સુવામાં બહુ આનંદ છે. તો એનો અર્થ શું કે જે વસ્તુ ભગવત સંબંધી છે એમાં જ સંકલ્પ વિકલ્પ થાય છે. અને એટલે જીવન આપણું મનને અધીન જ ચાલે છે. અને એ જ પ્રમાણે જ્યારે એ જીવનની પાછળનું પ્રેરક બળ મતિ બની જાય, પણ કેવી મતિ? સ્થિર મતિ. અહીંયા સાથે લેવાનું, મતિને સ્થિર બનાવવી પડશે. અને મતિને સ્થિર બનાવવા માટે જે સ્થિર નિત્ય આત્મવસ્તુ છે એને જાણવું, એ જ સત્ય છે, એ જ સર્વનું અધિષ્ઠાન છે. એ પ્રકારે જ્યારે દ્રઢ નિશ્ચય થઈ જાય ત્યારે મતિ કેવી થઈ જશે? સ્થિર. એટલે કે હવે જાણવાનું જાણી લીધું, હવે આ બુદ્ધિથી વિશેષ કંઈ જાણવાનું બાકી નથી. અત્યારે આપણી મતિ અસ્થિર છે. કેમ છે? હજી આ જાણી લઉં, પેલું જાણી લઉં. અને એટલા માટે અસ્થિર મતિને સ્થિર બનાવવા ફરી પાછું આ કીધું એમ જ્ઞાન. અને એક આત્મ ચૈતન્યને જાણી લીધું, એની મતિ સ્થિર થશે. પછી એના માટે જગત કેવું થઈ જશે? કલ્પના માત્ર, આરોપિત જગત છે. અને એમાં મતિને ચલાવવા જેવી નથી. તો જ્ઞાનને આધીન મતિ સ્થિર થશે. એટલે કે આપણું જીવન વિચાર પ્રધાન હોવું જોઈએ. અત્યારે કેવું છે? સંકલ્પ પ્રધાન. અત્યારે સંકલ્પ વિકલ્પથી જીવન આમ તેમ ફંગોળાય છે. પણ મતિ સ્થિર થશે તો જીવન એક દિશામાં ચાલશે, લક્ષ્યને પ્રાપ્ત કરી શકે, મતિ સ્થિર હોય તો. એટલા માટે બુદ્ધિને સુસંસ્કૃત કરવી પડે. શાસ્ત્ર વચનોથી સુસંસ્કૃત કરેલી બુદ્ધિ, ત્યારે જ મતિ કેવી બને? સ્થિર. એટલે વારંવાર શાસ્ત્ર વચનોને સાંભળવું અને ત્યારે ધીરે ધીરે સત્યનો નિશ્ચય થવા લાગે એટલે મતિ સ્થિર થઈ જાય. પણ મતિને અસ્થિર કરનારા એવા 6 પરિબળ છે. મારી બુદ્ધિને હાલક ડોલક કોણ કરે છે? બહારથી કોઈ નહીં, બધું અંદરથી જ થાય છે. એમાં કે છે અસંતોષ. બુદ્ધિને અસ્થિર કરનાર પરિબળ કયું છે? અસંતોષ. એટલે જ્યાં સુધી અસંતોષ રહેશે ત્યાં સુધી મતિ સ્થિર થશે નહીં. એટલા માટે જુઓ કે સ્થિર મતિની પૂર્વે ભગવાને કહ્યું યેન કેનચિત સંતુષ્ટ. સંતુષ્ટ હશે તો મતિ સ્થિર થશે, અને મતિ સ્થિર હશે તો સંતોષમાં દ્રઢતા આવશે. એટલે કે છે અસંતુષ્ટ મન એ બુદ્ધિને અસ્થિર બનાવી દે. એવી રીતે બીજું પરિબળ છે અસમતા. અસમતા એટલે કે સમત્વનો અભાવ. એટલે મારી બુદ્ધિ રાગ દ્વેષ મુજબ જ
વર્તન કરે, નિશ્ચય કરે છે. તો રાગ દ્વેષથી નિયંત્રિત બુદ્ધિ છે એ બુદ્ધિ કેવી છે? અસ્થિર. એટલે સતત મનમાં રાગ દ્વેષના સંસ્કાર મુજબ જ વિચાર અને એ વિચાર મુજબ જ વર્તન. તો એ મતિ અસ્થિર મતિ છે. ત્રીજું બતાવે છે કામના. જ્યાં સુધી મનમાં અનેક કામનાઓ રહેલી હોય તો મતિ સ્થિર થઈ શકે નહીં. એક પૂરી થાય ત્યાં બીજી, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી, એ એક સ્થાનમાં બેસવાય ન દે. હજી આટલું કરવાનું છે કારણ કે આ જોઈએ છે. તો કામના કેટલી બધી છે, એટલા માટે મતિ સ્થિર નથી. વૈરાગ્યનો અભાવ. વૈરાગ્ય એટલે આ મારા કામનું નથી. બધે જ જ્યાં મહત્વ બુદ્ધિ છે, જગતમાં મહત્વ બુદ્ધિ હોય તો વૈરાગ્ય નથી. અને વૈરાગ્યનો અભાવ હોય તો સુખ દુઃખ એ મને મારા જીવનમાં આવવાના જ છે, મારા જીવનને કંટ્રોલ કરશે. એટલા માટે વૈરાગ્યનો અભાવ છે તો મતિ અસ્થિર બનાવે. એની સાથે બતાવે છે તિતિક્ષાનો અભાવ. તિતિક્ષા નથી, જે આગળ જોયું અનિકેતઃ. તિતિક્ષા એટલે જે દ્વંદ્વ છે એને સહર્ષ સ્વીકાર કરવાની ક્ષમતા. હવે જગત તો દ્વંદ્વનું બનેલું જ છે, એટલે દ્વંદ્વ તો સામે આવવાના જ છે. અને એ દ્વંદ્વોથી મારી બુદ્ધિ જો હાલક ડોલક થતી રહે તો એ સ્થિર બની શકે નહીં. એટલા માટે અહીંયા કહે છે કે સ્થિરમતિઃ. અને અંતે બતાવે છે ધ્યેયનો નિશ્ચય નથી, લક્ષ્ય નિશ્ચય નથી. મુખ્ય વસ્તુ તો આ જ છે, લક્ષ્ય નિશ્ચયનો અભાવ. એટલે કે વાસ્તવમાં મારે આ જીવન પ્રાપ્ત કરીને ક્યાં પહોંચવાનું છે એ જ ખબર નથી. એ ખબર ન હોય એટલે બુદ્ધિ કોઈ એક સ્થાનમાં ટકે નહીં. પેલો વિદ્યાર્થી છે એને લક્ષ્ય નિશ્ચય છે એટલે એની બુદ્ધિ એ દિશામાં જ ચાલે. પણ અહીંયા બતાવે છે કે એ પ્રકારે જ્યારે બધું આ પ્રકારના 6 ગુણો એ મને શું કરે છે? મારી બુદ્ધિને અસ્થિર બનાવે છે. અને એટલે બુદ્ધિને સ્થિર બનાવવા માટે શું કરવું? તો આ 6 થી વિપરીત જે અસંતોષ છે તો સંતોષ ધારણ કરવું. કામનાઓને વશ છું, કામનાઓને નિષ્કામ બનવાનો પ્રયત્ન કરવું. વૈરાગ્યનો અભાવ છે તો બધેથી મહત્વ બુદ્ધિને છોડાવવું. તો જે લક્ષણો કહ્યા એનાથી વિપરીત વર્તન કરીએ તો મતિ સ્થિર. એટલા માટે અહીંયા કહે છે કે મતિ સ્થિર એટલે શું? તો કે જે મતિથી ભગવત ચિંતન સરળતાથી થઈ શકે. એટલે કે મતિ સ્થિરનો અર્થ પરમાત્માને અનુકૂળ મતિ, ભગવાનને અનુકૂળ મતિ. એટલે કે ભગવત કાર્યમાં જે સહાયક છે એવી મતિ. ભગવત કાર્ય, ભગવત ચિંતન એમાં જે મતિ સહાયક છે, એટલે કે એમાં નિશ્ચય દ્રઢ છે કે મારે ભગવત કાર્ય કરવા છે, એમાં ઉત્સાહ છે, કારણ મતિ સ્થિર છે. તો એટલા માટે અહીંયા ખાસ એ વસ્તુ જોવાની છે કે આ પ્રકારની મતિને જ સ્થિર કહેવાય, જે મતિ ભગવાનને અનુકૂળ બનાવે. એટલા માટે એવા સાધનો ન કરું કે જે મને ઈશ્વરથી વિમુખ કરે. એટલે કે જે સાધનથી ઈશ્વરથી વિમુખ થવાય એવા સાધનોને છોડું. કારણ કે ઈશ્વરથી વિમુખ નથી એવી મતિને સ્થિર કહેવાય. એને અનુકૂળ એટલે એને અનુકૂળ એટલે એને સન્મુખ બુદ્ધિ છે.
એટલે કે જે બુદ્ધિને ભગવત કાર્ય કરવામાં રસ છે, ભગવત ચિંતનમાં જેને રસ પડે છે એ બુદ્ધિ. પણ હમણાં જોયું કે અનિકેત, તો અનિકેત સાધન કરતા કરતા જો એ સાધન કરી અને સીધો અર્થ લઈએ કે પરિભ્રમણ કરીએ, કોઈ એક સ્થાનમાં ન રહું, થોડા વખત અહીંયા રહું, થોડો વખત ત્યાં રહું, જેથી કરીને એક સ્થાનમાં મમતા ન થાય, એ અનિકેત મુખ્ય અર્થમાં તો એક છે. તો અનિકેત એવી રીતે હું રહેવા પ્રયત્ન કરું અને જો શરીર રોગી થાય, ને અનિકેત એટલે પરિભ્રમણ કરવાનું અનુકૂળ નથી આવતું શરીરને, અને શરીર રોગી થાય તો પછી એ દુર્બળ શરીરથી ભગવત ચિંતન ન થઈ શકે. તો ત્યારે અનિકેત એ એના માટે યોગ્ય સાધન નથી. એટલા માટે અનિકેત થવાનું કહ્યું, પણ સાથે આ બધા સાધનોને એવી રીતે લેવાના કે જે સાધન મને ભગવત ચિંતનમાં સહાયક બને. હમણાં જોયું કે અનિકેત સાધન કરતા કરતા ભગવત ચિંતન છૂટી ગયું, તો એ સાધન એને છોડી દેવાનું. એટલે ઘણા બધા સાધનોને એવા પકડી લે છે કે સાધ્ય જ ભૂલાઈ જાય છે. ચિત્તની એકાગ્રતા એક સાધન છે. ચિત્તની એકાગ્રતા હશે તો ભગવત ચિંતન એક ક્રમથી, એક લયમાં થઈ શકે, ધ્યાનથી થઈ શકે. પણ એકાગ્રતાની પ્રાપ્તિ કરતા કરતા ભગવત ચિંતન જ છૂટી જાય. ચિત્તને એકાગ્ર કરો, એને યોગાભ્યાસ છે એક સાધન છે. તો યોગાભ્યાસને અંતિમ માની લઈએ અને પછી એમાંય આપણું ન થાય તો કોક કે લાવ તારા માથે હાથ મૂકી દઉં, તારું મન એકાગ્ર થઈ જશે, હવે તારે આ રામ કૃષ્ણ બધા તો બહુ પૌરાણિક દેવતાઓ થઈ ગયા, એને શું ભજવાના હોય. એકાગ્રતા જોઈએ છે ને, હું આપી દઉં. અને એટલે જ્યોતિનું દર્શન કરાવું અને કંઈક ચમત્કાર કરું, તારું મન એકાગ્ર થઈ જશે, તારું લક્ષ્ય સિદ્ધ. એમાં પૂજા શું કરવા બેઠો, હે ને? એ બધાને મૂકો. રામ કૃષ્ણ તો પહેલા થઈ ગયા, અત્યારે શું છે એનું? અત્યારે એનું કોઈ કામ નથી. એટલે શું કરો? ભગવાનને છોડી દો, પૂજા છોડી દો અને એકાગ્રતા માટેના પ્રયત્ન કરો. તો એ મતિ સ્થિર નથી. અહીંયા બરાબર જોવાનું છે કે સ્થિર મતિ, જે મતિ મને ભગવાનને અનુકૂળ બનાવે અને એવા સાધનો કરું જે મારા મનને ભગવત સન્મુખ કરે, વિમુખ નહીં. પણ આપણે જોતા હોઈએ કે અત્યારે સાધન ભજન કરતા કરતા બીજા બધા સાધનો છૂટી જાય, લક્ષ્ય છૂટી જાય અને એક સાધનને જીવનભર કરવા લાગીએ. તો એના માટે અહીંયા સમજવાનું છે કે એવી કોઈ સ્થિર મતિ એની વાત અહીંયા નથી. આ તો જ્ઞાની ભક્તની વાત છે. એટલા માટે પૂજા ઇત્યાદિની પણ અત્યંત આવશ્યકતા છે. કોના માટે? ભગવાન માટે નહીં, મારા માટે. કારણ કે ભગવાન માટે હોય, અત્યારે આપણી સ્થિતિ કેવી છે? જો સવારમાં ભગવાનને મનાવી ન શક્યા, હવે બપોરે મનાવી લ્યો, એનો અર્થ શું? મનાવવું એટલે એના માટે કરું છું. એના માટે કરો ત્યાં સુધી ઉન્નતિ થશે જ નહીં. એને કંઈ જરૂર જ નથી. એને તમારી સેવાની જરૂર નથી, પૂજાની જરૂર નથી, જપ તપની જરૂર નથી. નતર આપણે કહીએ કે આજે આટલું મારાથી નક્કી કરેલું હતું, ન થયું, મને દોષ લાગશે ને, હે ને? અને તરત દોષનો વિચાર આવે. ત્યારે દોષનો વિચાર આવે ત્યારે શું સમજવાનું? મેં એના માટે કર્યું. પણ આ બધા સાધન મારી ઉન્નતિ માટે છે. ભગવત સાધન, ભગવત ભક્તિના સાધનો કરવાથી મારું ચિત્ત એનું ચિંતન કરશે, ચિંતન કરવા સમર્થ બનશે. એટલા માટે સાધનો છે. એટલે ભગવત ભક્તિના સાધનો કરતા પૂર્વે પણ આ વસ્તુ મને ખબર હોય, મારા માટે કરું છું. ને કોઈ એક મહાત્મા હતા, એમનો કોઈ સેવક એમની પાસે આવીને ખૂબ રડવા લાગ્યો એટલે પિતા પૂછે છે શું થયું? તો એમના
કોઈ સગા સંબંધીનું કોઈકનું અવસાન થયેલું હશે અને ખૂબ રડે છે, તો મહાત્મા કે થોડી વાર એમને સાંત્વના આપી. પછી છતાંય એનું રડવાનું ચાલુ રહ્યું એટલે શું કહ્યું કે ચાલ આજે મારી સેવા કરી દઈશ? તો કે હા, તમે જે કહો એ. તો આજે હું જમ્યો નથી, મને રસોઈ બનાવી દે. તો પેલા એ કીધું કે એમ જમ્યા નથી? ચાલો ચાલો રસોઈ બનાવી દઉં. અને મહાત્મા માટે રસોઈ બનાવવા લાગ્યો. રસોઈ બનાવીને મહાત્માને જમાડી દીધા, ત્યાં એનું રડવાનું બંધ થઈ ગયું. કેમ થઈ ગયું? કારણ કે ઓલા એક વિચારમાંથી મનને બીજા વિચારમાં જોડી દીધું. તો મહાત્માનો ઈરાદો એને ભોજન બનાવવા માટે, સેવા કરાવવા માટે નહોતો, પણ એને એના મનને બીજે પ્રવૃત્ત કરી દઉં તો પેલું દુઃખ ભૂલી જાય અને ફરી પાછો સ્વસ્થ થઈ જાય. એવી જ રીતે ભગવાન પણ આ પૂજા જપ ઇત્યાદિ કરવા માટે આ સાધનો બતાવે છે, પણ એ પોતાના માટે નહીં. જે મહાત્માને પોતાની રસોઈ માટે સેવા નહોતી કરાવવી, પણ પેલાના કલ્યાણ માટે. એવી રીતે મારા કલ્યાણ માટે ભગવાન કહે છે આ બધા જ સાધનો જરૂરી છે, પણ આ સાધન કરતા કરતા ભગવાન વિસ્મૃત થવા જોઈએ નહીં. ત્યારે એ મતિને કેવી કહેવાય? સ્થિર મતિ. અને એ સ્થિર મતિ માટે ભગવાન આગળ કહી જ દીધું છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મય્યેવ. આ જ અધ્યાયમાં કીધું. એટલે કે તારા મન બુદ્ધિને મારામાં સમર્પિત કરી દે, પછી તું મારામાં જ રહીશ. એટલે મારામાં જ રહીશ એ જ મતિને તો કઈ મતિ કહેવાય? સ્થિર મતિ. અને એ સ્થિર મતિ કરવા માટે મન બુદ્ધિનું સમર્પણ. તો એ રીતે મન બુદ્ધિને સમર્પિત કરીને રહું ત્યારે એ સ્થિર મતિ એ જ્ઞાની ભક્ત માટે તો સહજ છે, કારણ કે મન એમનું ભગવાન સાથે જોડાયેલું છે અને મારા માટે પ્રયત્ન સાધ્ય છે. સ્થિરમતિ સહ સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ. ભક્તિમાન નરઃ મે પ્રિય. ભગવાન કહે છે આવો ભક્ત મને અતીવ પ્રિય, અત્યંત પ્રિય છે. એટલે કે બધા પ્રિય છે, પણ આવો ભક્ત મને અત્યંત પ્રિય છે. કેવો ભક્ત? તો કે હમણાં જ કહ્યું એમ, એકલા સાધનો કરે અને જેનામાં ભક્તિ નથી એ ભક્ત નહીં. અહીંયા શબ્દ છે ભક્તિમાન, એને સમજવો પડે. ભક્ત પ્રિય છે, પણ કેવો ભક્ત? અહીંયા કીધું ને કે નરઃ, નરઃ પ્રિય, પણ કયો નરઃ? ભક્તિમાન નરઃ. બધા જ મનુષ્યો તો પ્રિય છે, પણ જે ભક્તિવાળો છે એ મને અત્યંત પ્રિય છે. એટલે ભગવાન ભક્તિનું મહાત્મ્ય બતાવવા માટે ભક્તિમાન શબ્દ વાપરે છે. જે નરમાં ભક્તિ છે એને કહેવાય ભક્તિમાન નરઃ. માન એટલે મતુ પ્રત્યય છે, એને શું બતાવે? એનાથી યુક્ત, ભક્તિથી યુક્ત, એને કહેવાય ભક્તિમાન. તો જેના ચિત્તમાં મારી ભક્તિ છે એવો નર મને પ્રિય છે. એટલા માટે સમજવાનું, જે આગળ વાત કરીએ કે આ 33 ગુણો જેના ચિત્તમાં હશે એ પ્રિય નથી. બરાબર? આ 33 ગુણોને ભગવાન મહત્વના બતાવતા નથી આ ભક્તિમાન શબ્દથી. આગળ પણ આ શબ્દ આવી ગયો, પણ ભગવાન ભક્તિને મુખ્ય બતાવે છે. 33 ગુણો હશે અને ભક્તિ નહીં હોય તો એ પ્રિય નથી. પણ 33 ગુણો કદાચ નહીં હોય પણ ભક્તિ હશે તો પ્રિય છે. અને ભક્તિ પણ હશે, 33 ગુણો પણ હશે તો અતીવ પ્રિય, અત્યંત પ્રિય છે. એટલે કે ગુણ હશે, ભક્તિ નહીં હોય એ મનુષ્ય ભગવાનને પ્રિય નથી. આપણે ઘણા બધા લોકોની અંદર આવા સદગુણો જોતા હોઈએ,
અદ્વેષ્ટા ઇત્યાદિ ઘણા બધા ગુણો જોયા. એવા કેટલા બધા ગુણો ઘણા બધા લોકોમાં હોય, પણ અંતરમાં ભક્તિ નથી. એવા નર ભગવાનને પ્રિય નથી. એટલા માટે મહત્વ અહીંયા ભક્તિનું છે. એટલે ભગવાન કહે છે કે હે જીવ, તને આ પરમ કરુણા, ભગવાનનો સ્વભાવ છે, મુખ્ય સ્વભાવ છે કારુણ્ય. ભગવાને કરુણા કરી અને પ્રલય કાળે જે બધા અવિદ્યાથી મૂર્છિત જીવો હતા, પ્રલય કાળે બધા જ મૂર્છિત છે, પેલા બીજ રૂપે રહેલા છે, પણ ભગવાનને એના પર કરુણા થઈ. ક્યાં એના કેટલા બધા બીજ પડેલા છે, ક્યારે ભોગવશે, એટલા માટે જગાડ્યા, સૃષ્ટિ બનાવી. શેના માટે સૃષ્ટિ બનાવી? કરુણા કરીને કે સૃષ્ટિ બનાવવું ત્યારે આના કર્મફળ મુજબ શરીર પ્રાપ્ત થાય અને એમાં મારી ભક્તિ કરે, એના માટે મને જગાડ્યા છે. પણ આપણે જગાડ્યા તો ફરી પાછા સૂઈ ગયા, હે ને? સૂઈ જવું એટલે અવિદ્યામાં રહી જવું. અવિદ્યાથી જ મૂર્છિત હતા, એમાંથી જગાડ્યા અને ફરી પાછા અજ્ઞાનમાં જીવીએ છીએ. અને એટલે ઉઠ્યા, પણ કેવા છીએ? ઉઠ્યા છતાંય સૂતેલા જ છીએ. પણ ભગવાને ઉઠાડ્યા છે કરુણા કરીને. એની પાછળનું પ્રયોજન છે આ જીવનને સફળ બનાવવા. ભગવત ચિંતન કરીને શું કરવું? જીવનને સફળ બનાવવું. પણ સફળ બનાવવાને બદલે સૂવાનું જ પસંદ છે. સૂતા હતા તો ઉઠાડ્યા તો હજી સૂવાનું પસંદ છે. અને સૂતા તો ક્યારેય આગળ વધી શકાય? સૂતો હોય કોણ આગળ વધે? એટલા માટે જે સૂતો તો એ તો તમસ અવસ્થા હતી, અને ફરી પાછો ઉઠાડ્યો ને સૂઈ ગયો, ફરી પાછો કેવો બની ગયો? તામસિક. તો તામસિક અવસ્થામાં ક્યારેય પણ કલ્યાણ ન થાય, શાંતિ ન મળે, સુખ ન મળે. તમે જોજો કે જ્યાં સુધી મનમાં અનેક ફરિયાદો છે, એ ફરિયાદોનું કારણ છે મનની તામસિક સ્થિતિ. એ તામસિક સ્થિતિને કારણે જ મન દુખી રહ્યા કરે, બીજાની ફરિયાદો કર્યા કરે. આપણા જ મનને જોવાનું છે કે જો મારા મનને બીજા પ્રતિ વિરોધ જ થયા કરતો હોય, બીજામાંથી એક બેને પકડીને આખો દિવસ એની જ વાતો ચાલે, એ શું બતાવે છે? અંતરની તામસ સ્થિતિ. અને તામસિકતાનો અર્થ જાગીએ છીએ તોય સૂતા જ છીએ. પણ ભગવાને કરુણા કરીને જીવન આપ્યું. શેના માટે આપ્યું છે? ભક્તિમાન નરહ થવા માટે. ભક્તિ અંતરમાં મહત્વની છે. એટલા માટે, કારણ કે ભક્તિ જ ભગવાનને ખેંચી લાવે. એટલે એવું કહેવાય કે નર વિના નારાયણ રહે ક્યાં? નરના ચિત્તમાં, હૃદયમાં જ નારાયણનો વાસ છે. જો નર જ નહીં હોય તો નારાયણ ક્યાં રહેશે? અનિકેત બની જશે નારાયણ. કારણ કે હૃદય નિકેત છે, અને એને નિકેત બનાવવું, ભગવાનનું નિકેત બનાવવું, તો ભક્તિ જ ભગવાનને હૃદયમાં ખેંચી લાવે. અને ત્યારે ભગવાન અને ભક્ત એ બંને જુદા રહેતા નથી. બંને એકબીજાને કહેશે મને ભગવાન પ્રિય છે, ભક્ત કહેશે મને ભગવાન પ્રિય છે. અખિયા હરિદર્શન કી પ્યાસી, તારા વિના નથી રહેવાતું. અને ભગવાન પણ શું કે? મારાથી, મારા ભક્ત વિના રહેવાતું નથી. તો એટલા માટે અહીંયા આ જે ભક્તિમાન શબ્દ છે એને અહીંયા બરાબર જોવાનો છે. અને એટલે મુખ્ય વસ્તુ શબ્દમાં છે ભક્તિ. પણ સાથે એ સમજવાનું કે ભક્તિ એટલે શું? આમ તો આગળ આપણે ઘણા ગ્રંથોમાં જોયું છે, આ અધ્યાયમાં પણ ઘણીવાર જોયું છે, પણ ભક્તિનો અર્થ ફરી વિસરાઈ જતો હોય. સ્થૂળ ક્રિયાકાંડમાં પડી જાય અને ભક્તિ જતી રહે. ભક્તિનો અર્થ છે સેવા, મહાત્મ્ય જ્ઞાન અને પ્રેમ. આમ તો નારદજી તો પ્રેમને જ ભક્તિ કહે છે. સા પ્રેમ સ્વરૂપા નારદ ભક્તિ સૂત્રમાં આવ્યું હતું.
તો ભક્તિનો અર્થ મુખ્ય તો ભગવત પ્રેમ, પણ એ પ્રેમને અભિવ્યક્ત પણ કરવો પડે ને. કોઈ વ્યક્તિ કહે કે મને તારા માટે કેટલી લાગણી છે, પણ મને ક્યાં ખબર પડે, તારે બતાવવી તો જોઈએ ને. તો શું કર, એકાદો સારો શબ્દ તો બોલ, તો ખબર પડે કે પ્રેમ છે. એવું જ ભગવાન માટે છે કે મને ભગવાન માટે બહુ પ્રેમ છે, તો જેના માટે પ્રેમ છે એના માટે એની સેવા પણ થવી જોઈએ. એટલે કે એ પ્રેમને અભિવ્યક્ત કરનારા કર્મ થવા જોઈએ. એ જ બની જશે ભગવત કર્મ. આપણે કર્મ કરીએ છીએ, પ્રેમ બીજે છે. એકલા કર્મ એ ભક્તિ નથી. આગળ કહ્યું ને, બધા સાધનો છે પણ ભક્તિ નથી, પ્રેમ બીજે છે. તો પ્રેમ પણ હોવો જોઈએ, સાથે કેવો પ્રેમ? મહાત્મ્ય જ્ઞાનપૂર્વકમ. એટલે કે હું જેને પ્રેમ કરું છું એ કેટલા મહાન છે એનું મને ભાન હોવું જોઈએ. આપણી ભક્તિમાં અને ભગવાન કહે છે ભક્તિમાં કેટલો ફેર છે, એટલે તો એની પ્રાપ્તિ નથી થતી. પ્રેમ છે પણ મહાત્મ્ય જ્ઞાન નથી. એટલા માટે એવા મહાન, સર્વશક્તિ, સર્વ સામર્થ્યવાન ભગવાનની પૂજા કરું, જપ કરું અને છતાંય ચિંતાય કરું. કારણ તો કે મારું શું થશે? એનો અર્થ મહાત્મ્ય જ્ઞાન નથી, એ મહાન છે, સર્વ સમર્થ છે એનું જ જ્ઞાન નથી. એટલા માટે ભક્તિ એમાં આ ત્રણેય બાબતો આવી જશે: સેવા, મહાત્મ્ય જ્ઞાન અને પ્રેમ. આ ત્રણ બાબતોનું અહીંયા મહત્વ બતાવે છે ભક્તિમાન શબ્દમાં. ત્રણેય વસ્તુ હોવી જોઈએ. એટલે જ્યારે સેવા, પૂજા, જપ ઇત્યાદિ કરું ત્યારે એ ઈશ્વરનું મહાનતાનું મને ભાન હોય અને સાથે એ મહાન એવા ઈશ્વર માટે પ્રેમ હોય, એકને જ માટે પ્રેમ. ત્યારે પછી કહેવું ન પડે કે આ કર્મ આવું કેમ થયું. કર્મ ઉત્કૃષ્ટ જ થાય. પ્રેમ સહિત કરેલું હોય એની મહાનતા. હે ને, આપણે ત્યાં કોઈ મહાત્મા પધારે તો આપણે અગાઉથી કેટલી તૈયારી કરીએ અને છતાંય મનમાં એમ થતું હોય કે હજી આટલું સરખું કરી લઉં, પેલા ઘરની સફાઈથી શરૂ કરીએ. મારે પેલા બધા સ્વામીજીને બધા પધારતા તો બધા સાધકોના ઘરે એવી જ રીતે તૈયારી થતી કે સ્વામીજી પધારવાના છે ભિક્ષા માટે. પેલા એક બેન તો એવા હતા કે આખું ઘર ઉપરથી લઈ નીચે સુધી બધું જ ધોઈ નાખે. આગલા દિવસથી એની તૈયારી ચાલુ થાય. ખરેખર રીત આ જ છે. આપણે તો શું છે કે મહાત્મ્ય જ્ઞાન જ નથી. આપણા જેવા જેને માનીએ એટલે પછી એનો લાભ મળતો જ નથી. પણ આવી રીતે બધું કરવામાં આવતું કે આખા ઘરની સફાઈ કરે અને પછી આખા ઘરને વ્યવસ્થિત ગોઠવે અને એના માટે ફૂલ, હાર, તોરણ, રંગોળી બધું જ કરવામાં આવે. ખાલી ભિક્ષા લેવા આવવાના પણ બધું જ કરે, તૈયારી કરે અને સારામાં સારી વસ્તુઓ વાપરે. જે ઘરમાં આપણે તો મહેમાનો માટે રાખી હોય છે ને, પણ મહાત્માઓ માટે અલગ વસ્તુઓ રાખેલી હોય અને એ બધી વસ્તુઓ સારામાં સારી વસ્તુઓ લઈને રાખે. મહાત્મા પધારે એમના માટે વાપરીશ. અને આવી રીતે જ અમે રહેલા છીએ પહેલેથી. અને પછી આવે, સ્વાગત કરે અને ત્યારે એ શું થઈ ગયું? એ ભક્તિ થઈ ગઈ. સ્વાગત થયું, શું થયું? ભક્તિ. કારણ કે સેવા પણ થઈ, એની મહાનતાનું મને જ્ઞાન છે અને એના માટે પ્રેમ છે, તો એ ભક્તિ બની ગઈ. તો એવી રીતે ભગવાન માટે જ્યારે કર્મ કરું ત્યારે એકેય વસ્તુ એમાં નબળી નહીં આવે. કેમ નહીં આવે? પ્રેમ છે, સાથે મહાન છે. મહાન વ્યક્તિ આવે, પધારે ત્યારે એના માટે કેટલું કેટલું કરવાનું હોય. હજી શું કરી લઉં એવું મને શું કરું પ્રશ્ન ન થાય, પણ અંતરમાંથી જ એ તૈયારી થાય કે સારામાં સારું કરું. તો ભગવત કર્મ પણ કેવા થાય? સારામાં સારા. તો એને ભક્તિ કહેવાય. એવી ભક્તિની અહીંયા વિશેષતા બતાવે છે. આ 33 ગુણો એ તો પછી આભૂષણ સમાન છે. એટલે કે ભક્તિ માતા આવે તો એની સાથે આ આભૂષણો
આવી જ જશે. પણ કદાચ આભૂષણ ન હોય તો પણ ચાલે. આભૂષણ હોય તો વિશેષ સુંદર દેખાશે, પણ આ આભૂષણ કદાચ નથી, એકલી ભક્તિ છે તો પણ કોઈ વિરોધ નથી. ભગવાન કે એ મને પ્રિય છે. એટલા માટે અહીંયા મહત્વનું બતાવે છે ભક્તિને. એટલે એ ભક્તિની પ્રાપ્તિ જ્યારે અંતરમાં હોય ત્યારે એને પ્રિય થવાય. પ્રહલાદજીનું દ્રષ્ટાંત છે કે જ્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું કે પેલી વખત ભણવા મોકલેલા હતા ષંડ અને અમર્ક પાસે, તો ભણવા મોકલ્યા અને પછી થોડા દિવસ રહીને પાછા ઘરે આવ્યા ત્યારે પ્રહલાદજીને પૂછે છે કે તારા ગુરુજીએ શું ભણાવ્યું? તો પ્રહલાદજી કહે છે કે પિતાજી, મારા ગુરુજીએ તો ઘણુંય ભણાવ્યું, પણ જે ભણાવવા જેવું હતું એ જ ન ભણાવ્યું. મારા શિક્ષકોએ મને ભક્તિ વિશે કંઈ વાત ન કરી. મારા શિક્ષકોએ ભક્તિ વિશે કાંઈ ભણાવ્યું નહીં. ખરેખર પિતાજી, ભણવા જેવી તો ભક્તિ હતી. એનો અર્થ શું કે એ જેના અંતરમાં ભક્તિ છે એટલે તો પ્રહલાદ શું કહેવાયા? ભક્ત. એવી જ રીતે જેના અંતરમાં પ્રેમ છે એના માટે આ ગુણોનું વિશેષ મહાત્મ્ય બતાવવામાં નથી આવતું. પણ જરૂર છે એ ગુણની પ્રાપ્તિ કરતાં પણ ભક્તિની પ્રાપ્તિ માટેની નિષ્ઠા. જીવનમાં એ પ્રાપ્તિ થાય એના માટેનો પ્રયત્ન કરું. અને એ પ્રયત્ન કરવા માટે શું જોઈશે? તદર્પિતા ખિલાચારતા. નારદ ભક્તિ સૂત્રમાં બધું આવી ગયેલું. એના માટે એને જીવન અર્પણ કરવું પડે. તદર્પિતા, સર્વ આચાર વ્યવહાર અર્પણ કરવા પડે, મન બુદ્ધિને અર્પણ કરવા પડે. અને એ બધું કરવામાં મુખ્ય વસ્તુ જે ઉમાએ કરી ભગવાન શિવની પ્રાપ્તિ માટે. એમણે શું કર્યું? તો કે એમની જે ચોપાઈ છે એની અંદર આ 4 વસ્તુ બતાવવામાં આવે છે કે એક તો જરૂરી છે શિવની પ્રાપ્તિ હતી, શિવની માટે એને ભક્તિ હતી. તો એ શિવની પ્રાપ્તિ માટે સાધન કરવા પડે, સાધન નિષ્ઠા. એ સાધન જેણે બતાવ્યા એ ગુરુમાં નિષ્ઠા. અને જે સાધનથી જેની પ્રાપ્તિ કરવી છે એ ઈષ્ટની નિષ્ઠા. અને એ નિષ્ઠા પ્રાપ્તિ સુધી ધૈર્ય. આ 4 વસ્તુ હોય ત્યારે અંતરમાં ભક્તિ છે એવું કહેવાય. મુખ્ય વસ્તુ સાધન. પરમાત્માની પ્રાપ્તિ એ ઈષ્ટ છે. પરમાત્મા મારું ઈષ્ટ છે, ઈચ્છિત છે, મારું લક્ષ્ય છે. તો એ લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે એવી એક નિષ્ઠા હોવી જોઈએ કે મારે લક્ષ્યની પ્રાપ્તિ કરવી જ છે. એને કહેવાય લક્ષ્ય નિષ્ઠા. એના માટે સાધન કરવા પડે. સાધન બતાવનારા કોઈ માર્ગદર્શક હોય, ગુરુ, તો ગુરુ નિષ્ઠા. એટલે જ્યારે તપશ્ચર્યા કરવા હિમાલયમાં ઉમાદેવી એ જ્યારે ગયેલા ત્યારે નારદજી શરૂઆતમાં આવ્યા અને એની પરીક્ષા કરે છે. પરીક્ષા કર્યા પછી લાગ્યું કે ઉમાદેવીનો નિશ્ચય તો દ્રઢ છે. એટલા માટે નારદજી જ એને શિવની પ્રાપ્તિ માટેની સાધના બતાવે છે, એના સાધન બતાવે છે. એટલા માટે ઉમાદેવીના ગુરુ સ્થાને કોણ છે? નારદજી. એટલે નારદજીએ સીધા સાધન ન બતાવ્યા, પહેલા એની પરીક્ષા કરી કે એની અડગતા કેટલી છે, અધિકારીત્વ કેવું છે. પછી નારદજીએ સાધન બતાવ્યા અને સાધન માં પાર્વતી કરે છે. પણ એ સાધન ભજન કરતા હતા ત્યારે ફરી પાછી પરીક્ષા આવી. ત્યારે કોણ આવે છે? સનકાદી ઋષિઓ. સનકાદી ઋષિઓ આવી અને ભગવાન શિવની નિંદા કરે છે કે એ તો કેવો છે? ભસ્માંગધારી ને અમંગળ વેશધારી ને એવા, તું એમાં ક્યાં મોહિત થઈ ગઈ? પાર્વતી,
એના કરતાં તો સર્વગુણ સંપન્ન વિષ્ણુની સાથે તને પરણાવી દઉં, તું કહેતો. આ તો સાવ કોઈ ગુણ નથી, અને એવા કોઈ ગુણ વિનાની સાથે શું પરણવા માટે જીદ કરીને બેઠી? એટલે તું આ તારી તપસ્યાને છોડ. ત્યારે પાર્વતીજી કહે છે ચોપાઈમાં કે નારદ વચન ન મે પરિહરહું. નહીં, નારદજીએ આપેલા વચનનું ઉત્થાપન હું કરી શકું નહીં. તો એ વાક્ય શું છે? ગુરુનિષ્ઠા. મારા ગુરુજીએ બતાવેલી છે સાધના, સાથે સાધન નિષ્ઠા પણ થઈ ગઈ. તો કે છે એ ગુરુના વચનોને ઉથાપી ન શકું. ભલે તમે કહો છો હે મુનિવર, આપ પહેલા આવ્યા હોત તો આપની આજ્ઞાને હું શિરોમાન્ય રાખત. આપની આજ્ઞાનું ઉત્થાપન આજે મારે કરવું પડે છે. કેમ? કારણ કે ગુરુને ધારણ કર્યા છે, ગુરુના વચનોમાં શ્રદ્ધા છે, અને એમણે બતાવેલા માર્ગે સાધન કરું છું. એટલે હવે કદાચ ભગવાન વિષ્ણુ સર્વગુણ સંપન્ન છે અને ભગવાન શિવમાં કોઈ ગુણ નથી, એવું ચાલો હું માની પણ લઉં. પણ હવે મારા લક્ષ્ય માટે મારે કોઈ ગુણ દોષ જોવાની જરૂર નથી. એનામાં ગુણ છે કે દોષ છે કે જે હોય તે, હવે તો એની પ્રાપ્તિ એ જ લક્ષ્ય છે. એટલા માટે તો કે જ્યાં સુધી શંભુ એટલે ભગવાન શિવને જ હું વરણ કરીશ, નતર રહું કુંવારી, નહીં તો કુંવારી રહીશ. તો એનો અર્થ શું થયો? કે શંભુને જ પરણીશ એટલે ઈષ્ટમાં નિષ્ઠા, અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ધીરજ રાખીશ એટલે ધૈર્ય પણ આવી ગયું. તો ભક્તિની પ્રાપ્તિ પૂર્વે આ બધી નિષ્ઠા જરૂરી છે. નહીં તો કહી તો દીધું કે ભગવાનને પ્રેમ કરો, ને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જાણવા માટે પણ માર્ગદર્શક જોઈએ, શાસ્ત્રનું શરણ જોઈએ. અને એવી રીતે અહીંયા બતાવે છે કે ભક્તિમાન સહમે પ્રિય, એવો ભક્તિમાન મને પ્રિય છે. એટલે ભગવાન અહીંયા પોતાના ભક્તની અંદર આ વિશેષ બાબતોને જોવા માટે દર્શાવે છે. અને એ વિશેષ વસ્તુને દર્શાવતા મુખ્ય વસ્તુ તો આટલી જ છે કે 33 ગુણો કરતાં પણ ભક્તિનું વિશેષ સ્થાન છે. અને એટલે ભક્તિ મહારાણી આવશે તો કાંઈ આભૂષણો વિના તો આવશે નહીં, હે ને? મહારાણી કોને કહેવાય? જે આભૂષણોથી લથબથ હોય. અને આભૂષણો એટલે 33 આભૂષણો જેણે ધારણ કર્યા છે. તો મારા અંતરમાં ભક્તિ મહારાણી પધારે તો આભૂષણ સાથે જશે, એટલે એક એક ગુણનો પ્રયત્ન કરવો પડશે નહીં. અને એવો ભક્તિમાન ભગવાન કહે છે મને પ્રિય છે, એવું દર્શાવી અને હવે અંતિમ શ્લોકમાં ભગવાન દર્શાવે છે 20મો શ્લોક. ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धानामत्परमा भक्तास्तेतीव मे प्रियाः ये तु धर्म्यामृतम इदम, इदम यथोक्तम धर्म्यामृतम, अन्वय थशे. इदम यथोक्तम धर्म्यामृतम ये जनाः पर्युपासते, जे उपासना करे कोनी? आ धर्म्यामृतनी. के क्यों धर्म्यामृत? यथोक्तम, जे पूर्वे કહ્યું, જેનું વર્ણન કરવામાં આવ્યું. તો ભગવાને આ આખા અધ્યાયમાં જે અંતિમ શ્લોકોની અંદર જે વર્ણન કર્યું એ સગુણ ઉપાસનાનું છે. ભગવાને પ્રારંભમાં જ કહ્યું હતું યે ત્વક્ષરમ નિર્દેશ્યમ, ત્યાં પણ યે શબ્દ છે, અહીંયા પણ યે છે. યે તુ અક્ષરમ, ત્યાં અક્ષર ઉપાસના બતાવી, અને એના કરતાં જુદી ઉપાસના કઈ બતાવી? સગુણ ઉપાસના.
એટલે નિર્ગુણ ઉપાસના અર્જુન તારાથી નહીં થઈ શકે, કારણ કે દેહાભિમાન હોય ત્યાં સુધી અક્ષર ઉપાસના ન થઈ શકે. એટલે તારા માટે યોગ્ય કઈ છે? સગુણ ઉપાસના. અને એ સગુણ ઉપાસના એને કહ્યું અહીંયા યથોક્તમ, જે આગળ દર્શાવી ભગવાને ભક્તિ. સગુણ ઉપાસના એટલે આ ભક્તિ. તો એ ભક્તિ એ મુજબ જે ઉપાસના કરે, યથોક્તમ, યથોક્તમ એટલે જે મુજબ કહ્યું છે એ જ મુજબ, પણ સાથે કહ્યું છે એનું શું કરવું પડશે? પર્યુપાસતે, ઉપાસના કરવી પડશે. પરિતઃ ઉપાસતે, સારી રીતે. એટલે કે આ જે 33 ગુણો દર્શાવ્યા એ ખાલી વર્ણન કરવા માટે નહોતા, કહેવા માટે નહોતા, પણ એની સાથે ઉપાસના પણ કરવાની હોય. જ્ઞાન માટે એવું કહેવાય કે આત્મ સ્વરૂપને જાણીને કંઈ કરવાનું નથી, પણ ઉપાસના વિશે તો જાણીને કરવાનું છે. એટલા માટે આ 33 ગુણોને યથોક્તમ પર્યુપાસતે, એટલે કે જે રીતે કહ્યા છે એ જ રીતે પોતાના ચિત્તમાં લાવવાનો પ્રયત્ન કરે, એને કહેવાય ઉપાસના. ઉપાસનામાં અહીં કંઈ સ્થૂળ કર્મ ન હોય, 3 વસ્તુ છે: કર્મ, ઉપાસના અને જ્ઞાન. કર્મ સ્થૂળ છે, એમાં કંઈક ક્રિયા હોય. ઉપાસના છે એ ચિત્તની એ પ્રકારની વૃત્તિ બનાવવાની છે, ભાવ કરવાનો છે, આ ગુણોને લાવવા માટે એ પ્રયત્ન કરવાનો છે. તો એ ગુણોને ખાલી સાંભળે નહીં. આપણા શબ્દમાં શું અર્થ છે કે આ ગુણો માત્ર સાંભળવા માટે નથી, પણ એ મુજબ જીવન જીવવા માટે છે. એટલે જે વ્યક્તિ એ મુજબ જીવન જીવે છે, એવું જેનું અંતર બની ગયેલું છે, એવો જે પ્રયત્ન કરે છે, એ સાધક. એ સાધકને માટે અહીંયા કહે છે કે જે એ રીતે ઉપાસના કરે. અદ્વેષ્ટા ગુણ આપ્યો તો આપણે સાંભળી લીધું, એના વિશે વિસ્તારથી વર્ણન પણ સાંભળ્યું, પણ ઉપાસના કરવામાં શું કરવાનું? તો કે જ્યારે જ્યારે ઉપાસના માટે મુખ્ય વસ્તુ છે સજાગતા. સજાગતાથી પોતાની ચિત્ત વૃત્તિને જોવી, એને કહેવાય ઉપાસના. સજાગતા હશે તો જ ઉપાસના થશે. નહીં તો કેટલી વખત અંતરમાં દ્વેષ આવે છે, રાગ આવે છે, અને આપણી નોંધે ન પડતી હોય, એ મુજબ વર્તન કરી નાખતા હોય. એ તો પામર વ્યક્તિ છે કે મનમાં આવ્યું એ કરી નાખ્યું, મનમાં આવ્યું એ બોલી નાખ્યું. પણ આ વ્યક્તિ તો સાધક છે. એટલે સાધક એટલે જે ચિત્ત વૃત્તિ પ્રત્યે સજાગ છે. એટલે મારા મનમાં અત્યારે કયો વિચાર આવ્યો, કોના માટે દ્વેષ ઉત્પન્ન થયો, અને દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે પ્રયત્ન શું કરે? તો કે દ્વેષ, પહેલો પ્રયત્ન તો એ જ છે કે દ્વેષ ઉત્પન્ન જ ન થવો જોઈએ. દ્વેષ ઉત્પન્ન ન થવો જોઈએ એ આદર્શ સ્થિતિ છે, પણ એ મારા હાથની વાત નથી. એટલા માટે જેનું જીવન પહેલેથી સદ્ગુણ સંપત્તિથી યુક્ત સન્માર્ગે જીવન હશે, એના જીવનમાં આ દ્વેષ વગેરે ઓછા ઉત્પન્ન થાય. પણ હવે દ્વેષ ઉત્પન્ન થયો છે, હું જોઉં છું, ત્યારે કરવાનું શું પ્રયત્ન અદ્વેષ્ટા બનવા માટે? તો કે ઉત્પન્ન ભલે થયો, પણ એ મુજબ ચેષ્ટા ન કરું, ક્રિયા ન કરું. મનમાં જેના માટે દ્વેષ થયો એના માટે એવા પ્રકારની વાણીનું ઉચ્ચારણ ન કરું, એના માટે શરીરથી એવું કોઈ કામ ન કરું. તો શરીર, વાણી, એનાથી કોઈ ચેષ્ટા ન કરું, એટલે કે દ્વેષને અભિવ્યક્ત ન કરું. એને શું કહેવાય? અદ્વેષ્ટા થવાનો પ્રયત્ન. એવી રીતે એક એક ગુણને જીવનમાં લાવવા માટે
જે ઉપાસના કરે છે, એટલે કે ખાલી સાંભળતો નથી પણ પ્રયત્ન પણ કરે છે, એને કહેવાય યથોક્તમ પર્યુપાસતે. અને એ યે શબ્દ છે, આ યે શબ્દ યે પછી છે તું. તું એટલે પક્ષાંતરે, આગળ જેની વાત ચાલતી હતી એના કરતાં અહીંયા જુદી વ્યક્તિની વાત છે. આગળ કોની વાત ચાલતી હતી? આગળ જ્ઞાની ભક્તની. જ્ઞાની ભક્તની વાત ચાલતી હતી અને હવે બીજાની વાત છે. કોની વાત છે? તો કે આ સાધકની વાત છે, શ્રદ્ધાળુની વાત છે. અને શબ્દ છે શ્રદ્ધાના મત પરમા. એવો શ્રદ્ધાયુક્ત સાધક, એણે ઉપાસના કરવાની છે ને, જ્ઞાની ભક્ત એ તો કરવાની નથી. એટલા માટે આ બીજા એટલે કે સાધક કે જે પ્રયત્ન કરે છે એની વાત છે. એને શું કરવાનું છે? યથોક્તમ પર્યુપાસતે, આ ગુણોને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે. પણ એ કોણ લાવે? જેનામાં શ્રદ્ધા છે, જે મત પરાયણ છે, એ જ ઉપાસના કરી શકે. પણ એ વાતને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.